નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ। મિત્રો આજે લેક્ચર શરૂ કરીએ ને એની પહેલા એક જબરજસ્ત માહિતી આપવી છે। થઈ કે સર હવે શેની હશે તો તમને ખાસ જણાવી દઉં। જો તમે કેટલા બધા વિદ્યાર્થી મિત્રો જે છે બધા કોમેન્ટ કરતા કે સર આ સિનિયર ક્લાર્ક આવે છે, એટીડીઓ આવે છે, એમાં થોડું કરંટ અફેર્સ આવી જાય ને અથવા તો એનું રિવિઝન થઈ જાય ને તો મજા આવી જાય, એમ તૈયારીમાં ચાર ચાંદ લાગી જાય। તો ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને લાગણીને ધ્યાનમાં રાખી મિત્રો આવતીકાલે એટલે કે રવિવારે આપણે કરંટ અફેર્સ જે છે લાઈવ લઈને આવી રહ્યા છીએ, જેની અંતર્ગત તમે જુઓ કે કાલે એટલે કે આવતીકાલે એટલે કે 11/7 આપણે રવિવારના દિવસે સવારે 10 કલાકે અથવા તો સવારે 10 વાગ્યે YouTube ઉપર લાઈવ આવવાના છીએ। એ પણ કોઈ પ્રકારની કોસ્ટ કે એવું કાંઈ છે નહીં, ફ્રી ઓફ કોસ્ટ, જેથી કરી અને તમે જે તૈયારી કરેલી છે અથવા તો તમે જે કરંટ વાંચેલું છે એનું રિવિઝન પણ થઈ જાય અને એની સાથે જ જે તમારી તૈયારી છે એ જબરજસ્ત થઈ જાય અને આ વખતે સિનિયર ક્લાર્ક એટીડીઓ ના મિત્રો એક્ઝામને પાર પાડી જ દેવાની એમ। તો એ મુજબ આપણે કરંટ અફેર્સની તૈયારી કાલે કરવાના છીએ। હવે જો 6 મહિનાનું કરંટ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવાતું હોય છે। હવે ઓલરેડી તમે માર્ચ સુધીના કરંટ અફેર્સ જોશો ને તો એના જે છે 10 વિડીયો રેકોર્ડ કરેલા છે, જેમાં અંદાજિત 500 થી વધારે ટોપિક કવર કર્યા। જો 500 થી વધારે ટોપિક જે છે એ 10 વિડીયોમાં કવર કરી લીધા છે અને વિડીયો એટલા 10-10 કલાકના એવા લાંબા છે નહીં, શોર્ટ એન્ડ સ્વીટ ટુ ધ પોઈન્ટ માહિતી સાથે આપણે વિડીયો જે છે આખા કમ્પ્લીટ કરેલા હતા। તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી એ 6 મહિનાના બધા તો વિડીયો નથી જોયા ને મિત્રો, તો એ વિડીયો જોઈ નાખો, તમારે ગોતવા જવાની કંઈ જરૂર નથી। આ જે વિડીયો છે અને નીચે જે લિંકો આપેલી છે ત્યાંથી તમે વિડીયો જોઈ લેશો। હજી સમય છે મિત્રો, હજી સમય છે, ડેઈલી એક વિડીયો જોવો ને તો તમારે કમ્પ્લીટ થઈ જાય, બરાબર। અને તમારું જે સિનિયર ક્લાર્ક અને એટીડીઓ ની વાત છે એ પૂરેપૂરી કરંટ અફેર્સ માટે કહેવાય કે થઈ જશે। બીજી વસ્તુ એ કહેવાની કે એપ્રિલ સુધીનું તો છે, સોરી માર્ચ સુધીનું તો છે, પણ એપ્રિલ મે નું એનું શું તો કે ખાસ કરીને આપણે આવતીકાલે બરાબર એપ્રિલ અને મે મહિનાનું કરંટ અફેર્સ જે છે એનું રિવિઝન કરવાના છીએ ટુ ધ પોઈન્ટ એક્ઝામને લક્ષીને, અને અંદાજિત એવી કોશિશ હશે કે 100 ની આસપાસ ટોપિક જે છે એ કવર થઈ જાય। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કહી દઉં કે જો તમારી પાસે આઈસ મેજિક ન હોય તો આઈસ મેજિક લઈ લ્યો, ડાઉનલોડ કરી લ્યો, પ્રિન્ટ કાઢી લ્યો, કારણ કે કાલે આપણે 2 મહિના તમામ આઈસ મેજિક જે છે કવર કરવાના છીએ। હવે એમ થશે કે આઈસ મેજિક તો વાંચેલા છે, પણ વાત સાચી છે મિત્રો, હું સમજાવવાનો છું, બરાબર। અહીં કંઈક શબ્દ લખેલો છે તો આ ટેકનોલોજી શું છે તો એની પણ માહિતી આપવાનો છું, અને એનાથી કંઈક અપડેટ એમાં આવી ગયું હશે તો એની પણ માહિતી આપી દઈશ। જેમ કે મેલેરિયાનો જે રોગ છે એને લઈને વાત આવી હતી, રિપોર્ટ આવ્યો હતો, તો હમણાં એવું કે ભાઈ ચીન મેલેરિયા મુક્ત થઈ ગયું છે તો આપણે એની પણ માહિતી આપી દઈશું, બરાબર। અને તમારી જે તૈયારી છે મિત્રો એને સંપૂર્ણ કહેવાય કે શેપ આપવાનું કાર્ય આપણે કાલે કરવાના છીએ। તો કાલે ભૂલ્યા વિના સવારે 10 વાગે YouTube પર આવી જજો અને ધ્યાન રાખજો નેટ પૂરું ન કરી નાખતા, નકર સૌથી મોટી મુશ્કેલી થઈ જાય કે સાહેબ નેટ પૂરું થઈ ગયું। તો કાલનો દિવસ મિત્રો સ્પેશિયલ આ લેક્ચર માટે નેટને જાળવીને રાખજો, જેથી કરી અને તમારી તૈયારી જે છે સંપૂર્ણ થઈ જાય। એ સાથે મિત્રો આપણે આજે ઓલરેડી YouTube ઉપર છલ્લા બોલે છગ્ગો જે સિરીઝ ચાલે છે એના પણ તમામ લેક્ચર જોતા રહ્યો, જેથી કરી અને તમે જે વાંચો છો, રીડિંગ કરો છો, રિવિઝન કરો છો એમાં મજા આવી જાય। પ્રશ્ન છે કેવી રીતે તો સિમ્પલ છે, તમે બુક વાંચતા હોય, તમને હું એક બુક વાંચવા આપું અને એ જ બુકમાંથી એક મૂવી ઉતારેલું હોય તો એ મૂવી દેખાડું, મજા શેમાં આવે? મૂવીમાં જ મજા આવે ને ભાઈ, બરાબર। વિડીયો હોય તો એ જ મેથડ છે કે તમે વાંચો તો ખરા જ, બરાબર, પણ હવે એ જ વસ્તુ જો વિડીયો દ્વારા એક્સપ્લેન કરવામાં આવે તો મજા આવી જતું હોય। તો આજે છેલ્લા બોલે છગ્ગો આખી સિરીઝ ચાલે છે મિત્રો, એ તમામ લેક્ચર તમે જોઈ લો તો તમારે ઝડપથી એક સારામાં સારું એક્ઝામને ઇમ્પોર્ટન્ટ, દરેક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિકને સમાવેશ કરી અને આખા કોર્સ તૈયાર કર્યા છે। તો એની પણ માહિતી મેળવી શકો છો, ત્યાંથી જોઈ અને તમે રિવિઝન કમ્પ્લીટ કરો, બરાબર। તો એ સાથે મિત્રો હવે આજે આપણે આગળ વધીએ તો આજના જે કરંટ અફેર્સના ટોપિક છે તો એની વાત કરીએ તો સૌથી પહેલો ટોપિક છે મિત્રો વાલ્મીકી ટાઈગર રિઝર્વ ઓફ બિહાર। જો સીધો અહીંથી ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પડી ગયો કે વાલ્મીકી વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે તો કયા રાજ્યમાં છે તો યાદ રાખજો બિહાર રાજ્યમાં આવેલું છે, જેને ટૂંકમાં VTR એટલે કે વાલ્મીકી ટાઈગર રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે, એની વાત કરશું। સેકન્ડ છે મંગળ પર વિખેરાયેલો પ્રકાશ સમૂહ અરોરા કહેવાય, જોવા મળેલું છે। તો પ્રશ્ન છે કે આવું પૂછી શકે, પણ જો મિત્રો મંગળનું જે એક ઓલરેડી એક મિશન હતું એને લઈને પ્રશ્ન આવી ગયા છે તો એ મિશનની માહિતી આપીશ, એની સાથે આ અરોરા આ લાઇટ શું છે એની પણ માહિતી આપવાના છીએ। ત્રીજું છે ચીનને મેલેરિયા મુક્ત માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, આનો ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો કે તાજેતરમાં એશિયાના કયા દેશને
મેલેરિયા મુક્ત થવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, તો સીધો ક્લાસ 3 માટે ધી બેસ્ટ પ્રશ્ન સાબિત થઈ જશે. અને 1-2 માટેની તૈયારીમાં તો કે આના માટે પ્રમાણપત્રની પ્રોસેસની શું હોય છે એ માહિતી આપણી આવી જશે. અને ચોથો અગત્યનો ટોપિક રહ્યો છે ભાઈ દિલીપ કુમાર, તો એની પણ આપણે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ. તો ફર્સ્ટ ટોપિક રહેલો છે મિત્રો વાલ્મીકી ટાઈગર રિઝર્વ ઓફ બિહાર. બિહારનું વાલ્મીકી વાઘ અભયારણ્ય. તો તાજેતરમાં બિહારના વાલ્મીકી ટાઈગર રિઝર્વ એટલે કે વીટીઆરનો જે સંરક્ષિત વિસ્તાર હોય એની અંતર્ગત 150 ગીધ જે છે એ જોવા મળ્યા હતા. કે એમાં શું છે, હવે ગીધની સંખ્યા તમે જો ડે બાય ડે ઘટી રહી છે અને 150 જેટલા ગીધ જોવા મળી રહ્યા છે, તો એ વિસ્તારને સંરક્ષિત કરવો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય. તો એના પછી જે છે વીટીઆર એટલે કે વાલ્મીકી ટાઈગર રિઝર્વના અધિકારીઓએ સંરક્ષિત વિસ્તારમાં ગીધના સંરક્ષણની યોજના શરૂ કરી દીધી હતી. ઓલરેડી આ વર્ષના તમે જુઓ કોઈ પણ પેપર લઈ લો ગવર્મેન્ટ એક્ઝામના, તો લગભગ આ પ્રકારના ક્યાંક પ્રશ્ન પૂછે છે. કોઈ યોજના હોય છે, જેમ કે એકવાર બતક પૂછેલી હતી, યાદ આવશે ને, બરાબર? તો એ પ્રકારે કંઈક ને કંઈક નેશનલ પાર્ક અથવા કોઈ પ્રાણી કરંટમાં હોય છે તો ત્યાંથી પ્રશ્ન આવે છે. તો અત્યારે જે છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ કરંટમાં આવેલ છે, તો જોતા રહેજો. વાલ્મીકી ટાઈગર રિઝર્વમાં જોવા મળતા 150 ગીધમાં ઇજિપ્તના ગીધ, ગ્રીફન ગીધ, સફેદ પૂંછડીવાળા ગીધ અને હિમાલયન ગ્રીફન સહિત ગીધની વિવિધ પ્રજાતિઓ જે છે એનો સમાવેશ થાય છે. બીજો પ્રશ્ન છે કે આને યાદ રાખવાના, આને યાદ ન રાખો તો કાંઈ વાંધો નહીં, પણ હા તમે અપર લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો ત્યાં તો પૂછી લે છે ભાઈ. જો લાસ્ટ જ્યારે યુપીએસસીની હતી તો એમાં તો આ પ્રકારના પ્રશ્નો એને પૂછી લીધા હતા. તો તમામ તૈયારી માટે જેમ 1, 2, 3 ત્રણને સંલગ્ન થાય એ પ્રકારનું કરંટ અફેર્સ આ રહેલું છે. વાલ્મીકી ટાઈગર રિઝર્વ ભારતના હિમાલયના જે તરાઈ જંગલો છે એનો સૌથી પૂર્વ સરહદ બનાવે છે. પૂર્વ સરહદ હવે જો કેવી રીતે આવશે, તો કે આપણે ભારત ડ્રો કરીએ તો આ રીતે થાય છે મિત્રો. અહીં જે છે આ બિહાર આવેલું છે, તો વાલ્મીકી ટાઈગર રિઝર્વ પૂર્વ તરફ આવે છે, આ સાઈડ જે છે આવેલું છે. અને આ જે વિસ્તાર છે ને તરાઈ વિસ્તાર, જો કદાચ એવો પ્રશ્ન પણ આવે ભવિષ્યમાં કે ભારતમાં સૌથી વધારે તરાઈ વિસ્તાર કયા રાજ્યમાં જોવા મળે છે, તો યાદ રાખજો સૌથી વધારે તરાઈ વિસ્તાર જે છે મિત્રો એ જોવા મળશે આપણને બિહાર પ્લસ પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે તરાઈ. બીજો એક પ્રશ્ન એ પણ થાય કે તરાઈ શું હોય, તો જુઓ આ ત્યાં સરસ પર્વતીય ક્ષેત્રમાંથી નદી આવતી હોય તો અહીંયા કાંકરા ને એવું પથરાય, ભાબર બને. ત્યાંથી નદી આગળ જતી હોય તો નદીમાં માર્ગમાં જે છે કાદવ કીચડ વાળો વિસ્તાર આવે, પાણી ભરાતું હોય, તો પાણી ભરાયેલું હોય કાદવ કીચડ વાળો વિસ્તાર આવે મિત્રો, એને જે છે તરાઈ કહેવામાં આવે છે. પાણી ભરાતું હોય ને એવું હોય તો મલેરિયા ખૂબ વધારે જોવા મળે છે, બરાબર? અને મેલેરિયા ઝોન પણ કહેવામાં આવતા હોય છે. તો ભારતના જે હિમાલયના જે તરાઈ જંગલો છે એની સૌથી પૂર્વ સરહદ જે છે બનાવે છે આ વીટીઆર. તે દેશના ગંગાના મેદાનો જૈવ ભૌગોલિક વિસ્તારમાં સ્થિત જંગલોમાં ભાબર અને તરાઈ પ્રદેશોનું સંયોજન છે. જો ભાબર અને તરાઈ, હવે ભાબર અને તરાઈ મેં તમને વાત કરી તો કે જ્યારે પર્વતીય ક્ષેત્ર હોય ત્યાંથી નદી આમ બારે આવે ને, પર્વતીય વિસ્તારમાંથી નદી આમ નીચે તરફ આવે ને, તો અહીંયા નદી સાથે જે કાંકરા પથ્થર ને એવું બધું પથરાઈ જતું હોય તો એને કહેવાય ભાબર. પછી આગળ જે છે તરાઈ આવે, પછી ખાદર ને બાંગર આવે. તો આ ભાબર અને તરાઈ. હવે જો આપણે ડ્રો કરીએ છીએ આ રીતે આપણે ઇન્ડિયાને, તો ઉપર તરફ જો નેપાળની પહાડી વિસ્તાર રહેલા છે, આ બધું નેપાળ પહાડ ને એવું છે, તો આ વિસ્તારમાંથી નદીઓ બહાર આવે, તો નદી આવે તો આ જે છે ભાબર હોય, અહીંયા તરાઈ હોય, તો આ વિસ્તાર જે છે અહીંયા જોવા મળે છે. તો ભાબર અને તરાઈ, ભાબર અને તરાઈ જે છે એ પ્રદેશોનું સંયોજન જે છે આ વિસ્તારની અંતર્ગત જોવા મળે છે. તે બિહારના પશ્ચિમ ચંપારણ સત્યાગ્રહ આ પૂછેલું આ વર્ષનો પ્રશ્ન છે. એમ થાય કે ચંપારણ સત્યાગ્રહને આવેલો હતો કે જે સૌથી પહેલા જે સત્યાગ્રહ થયા હતા ને, ગાંધીજીએ જે ભારતમાં આવી અને સત્યાગ્રહ કરેલા છે એનો ક્રમ પૂછેલો હતો. તેમાં સૌથી પહેલો સત્યાગ્રહ હોય તો ચંપારણ સત્યાગ્રહ હતો. બરાબર? 3 કાઠિયા સિસ્ટમ, નીલની ખેતી. તો ચંપારણ જિલ્લામાં ઇન્ડો નેપાળ સરહદ પર સ્થિત છે. ઇન્ડો નેપાળ એટલે કે ભારત અને નેપાળની સરહદ ઉપર ભાઈ આ વીટીઆર એટલે કે વાલ્મીકી ટાઈગર રિઝર્વ આવેલો છે. તેમાં ઉડતા ભારતીય શિયાળો પણ જોવા મળે છે. હવે એમ થાય કે આ શિયાળ ઉડતા હોય કેવી રીતે? હવે આ જેમ કે જો આ ઉડતું શિયાળ છે, એટલે એમ નથી કે શિયાળ હશે પછી આમ દોડતું હશે ને પછી આમ ઉડવા મળશે પ્લેનની જેમ, તો કે ના એવું નહીં. આ એક પ્રકારનું એવું કહેવાય કે પ્રાણી જ આવે છે, બરાબર? એક રીતે પક્ષી આવે, ખરેખર તો પ્રાણીને કહી શકાય પક્ષી, આ મુજબ હોય છે. અને આને જે છે આપણે ફ્લાઇંગ
કહીએ છીએ ફોક્સ, બરાબર, ઉડતું શિયાળ. ભારતમાં ગીધની 9 પ્રજાતિઓ જોવા મળે છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે? સીધો પ્રશ્ન આવી જાય ક્લાસ C માં. તો કઈ કઈ છે? તો કે 9 પ્રજાતિ છે. અહીંથી જીપીએસસી નો પ્રશ્ન બની જાય. અહીંથી ક્લાસ C નો પ્રશ્ન બની ગયો, આથી જીપીએસસી નો પ્રશ્ન બને કે કઈ કઈ પ્રજાતિઓ રહેલી છે. જેમ કે જો એક ઓરિએન્ટલ વ્હાઇટ બેક, લોંગ બિલ્ડ, સ્લેન્ડર બિલ્ડ, હિમાલયન, રેડ હેડેડ, ઇજિપ્તિયન, બિયાર્ડેડ, સેનેરિયાસિસ અને યુરેશિયન ગ્રિફોન. બરાબર. તો આ પ્રકારે અલગ અલગ ગીધની જાતિ રહેલી છે અને ટોટલ તમે જુઓ ઇન્ડિયામાં તો 9 પ્રકારના ગીધની પ્રજાતિઓ જે છે એ આવેલી છે. એના પછી બીજો ટોપિક જોઈએ તો મંગળ પર વિખરાયેલો પ્રકાશ સમૂહ. જેમ કે આ ફોટો જોવો છો ને, તો જો આ સરસ મજાનો મંગળ ગ્રહ આપણને દેખાઈ રહ્યો છે. અહીંયા જે છે એક રોબોટ જેવું છે, આપણી પાસે કોઈ નાની ગાડી જેવું છે, અને અહીં સામે જો તો બ્લુ કલરનો પ્રકાશ દેખાય છે. તો આ બ્લુ પ્રકાશ આવ્યો ક્યાંથી? કોને બી બ્લુ લાઇટ ત્યાં કહી દીધી. તો આખો કન્સેપ્ટને સમજવાનો છે, કંઈક ને કંઈક પૃથ્વી સાથે પણ સંકળાયેલો છે અને પ્રશ્ન અહીંથી પૂછેલા છે. ક્લાસ C ના કેવા આવેલા છે એ પણ કહીશ, ક્લાસ 1-2 માટે કેવા આવે છે એ પણ કહીશ, અને કદાચ મેઇન્સ હોય તો એમાં પણ કેવા પ્રકારના આવે છે એ પણ કહીશ. જેમ કે તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાત UAE એનું એક મિશન હતું, હોપ મિશન. તમને યાદ હશે આ એક્ઝામમાં પણ પૂછેલું હતું. તો સંયુક્ત આરબ અમીરાતનું જે હોપ અવકાશયાન હતું, શેના માટે હતું? કે મંગળ ગ્રહ માટે. તો મંગળના વાતાવરણમાં એક તેજસ્વી લાઇટ્સની તસવીરો જે છે એ ખેંચેલી હતી. બરાબર. આ હોપ મિશન એને મંગળના વાતાવરણમાં આવી બ્લુ કલર જેવી તેજસ્વી લાઇટ થઈ હતી, એના ફોટા ખેંચી એને આપેલા હતા. આ લાઇટ્સને વિખરાયેલો પ્રકાશ સમૂહ અથવા તો એને ડિસ્ક્રેટ અરોરા, આ શબ્દ વધારે યાદ આવતો પૂછી શકે કે ડિસ્ક્રેટ અરોરા એ શું છે. આ ક્લાસ 1-2 નો પ્રશ્ન થઈ ગયો. અને આ તમે જુઓ તો કે જીપીએસસી પૂછ્યો તો હવે ક્લાસ 3 માટેનો પ્રશ્ન થઈ ગયો કે હોપ અવકાશયાન વિશેની માહિતી. તો સંયુક્ત અરબ અમીરાત ડિસ્ક્રેટ અરોરા એને કહેવામાં આવે છે. લાઇટિંગ જોવા મળી ને કે ભાઈ હોપ મિશન જે હતું એક રોવર હતું, જ્યાં કહેવાય કે આટા મળતું હતું મંગળની સપાટી ઉપર, એને ફોટા ખેંચ્યા છે અને જે કલરફુલ લાઇટ દેખાય છે બ્લુ કલરની, એને ડિસ્ક્રેટ અરોરા જે છે ને એવું નામ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હોપ અવકાશયાન આ વર્ષે ફેબ્રુઆરીથી મંગળની પરિક્રમા કરી રહ્યું છે. બરાબર. એના પછી જ તમે જો જીપીએસસી માં એમાં આવેલો હતો. બીજો પ્રશ્ન છે કે મંગળ ઉપર આવી લાઇટિંગ છે, આપણે પૃથ્વી ઉપર આવી લાઇટિંગ છે. તમે જો આ રીતે જોવા મળે છે. આપણે પૃથ્વી છે ને તો આ વિસ્તારમાં લાઇટિંગ જોવા મળે. આપણે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કહીએ ને એ વિસ્તારમાં જે છે ને આવી લાઇટિંગ જોવા મળે છે. સમજો આપણી મહાન પૃથ્વી છે, બરાબર, મોટી બધી પૃથ્વી. ઓકે, આ નોર્થ પોલ એટલે ઉત્તર ધ્રુવ અને આ છે સાઉથ પોલ એટલે દક્ષિણ ધ્રુવ. અહીં સૂર્ય રહેલ છે. તો સૂર્યમાંથી છે ને સૌર જ્વાળાઓ આવતી હોય, સૌર પવનો આવતા હોય છે. જેમ કે જો આ સોલર ફ્લેમ આવે છે અહીંથી, બરાબર. તો આ જે છે ને ચાર્જ પાર્ટિકલ્સ હોય, એટલે કે એમાં ફોટોન્સ ને બધું સમાવિષ્ટ હોય. સમજો આ પૃથ્વી ઉપર આવી જ લાઇટિંગ થાય છે. જે લાઇટ મંગળ ઉપર મળેલી છે એ જ લાઇટ પૃથ્વી પર છે, પૃથ્વી પર પણ જોવા મળે છે. અને એ જ બેના સેમ કન્સેપ્ટ રહેલા છે. એટલે જ એમ થઈ ગયા કે ભાઈ પૃથ્વી ઉપર એવું છે ને મંગળ ઉપર એવું થોડું ઘણું જોવા તો મળે છે. જેમ કે જો આપણે પૃથ્વી છે, પૃથ્વીના ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. તો પૃથ્વી આજે તમે જોવો છો ને આ રીતે રીંગણી કલર જેવી રેખાઓ, આ એનું મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે કે આને ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? તો કે ચુંબકીય ક્ષેત્ર આ પ્રકારે રહેલું છે. હવે આ ચાર્જ પાર્ટિકલ્સ છે, એટલે કે આ જે સૂર્યમાંથી જે સૌર પવનો આવે ને, બરાબર, એ ચાર્જ હોય. આપણે કેમ ભાઈ કઈ કે એમાં આયન રહેલા હોય ઇન્સ્ટોડ એ મુજબ, એમ આ ચાર્જ હોય, ફોટોન્સ નહીં. તો જ્યારે આ જે છે સૌર ફ્લેમ અથવા તો જે સૂર્યના પવનો આવે છે, જ્યારે આ રીતે પૃથ્વીના આ ઉત્તર ધ્રુવ પાસે પહોંચે, દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે, તો જ્યારે આ પવનો જે આવે છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના વિસ્તારમાં પ્રવેશે છે, તો ત્યારે શું થાય? એનું આયનેશન થાય. આયન થાય એટલે શું થાય કે એમાં જે છે ઉર્જા મળે, ઉર્જા મળશે તો ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે દૂર થતો હશે. તો ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એ વખતે જે છે ઉર્જા છૂટી પડતી હોય, તો એ જે છે એક પ્રકાશ રૂપમાં દેખાય છે. એટલા માટે જ્યારે આ સોલર ફ્લેમ જે છે આ વિસ્તારમાં પ્રવેશતી હશે, કોન્ટેક્ટમાં આવે છે, તો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર, ખાસ તો એની જ ઇફેક્ટ છે ચુંબકીય ક્ષેત્ર, અને એના લીધે આ જે ફ્લેમ હોય છે, બરાબર, આમાંથી જે છે ઇલેક્ટ્રોનની મુક્ત થાય છે. એ રીતે એક આયન આવરણ આવે, અને બીજી વસ્તુ અહીં જે છે લાઇટિંગ જોવા મળતી હોય છે, બરાબર. તો ખાસ કરીને ગ્રીન છે, બ્લુ છે, એવી જે છે લાઇટિંગ જે છે જોવા મળે છે. અને આને જ આપણે કહીએ છીએ મિત્રો અરોરા.
બરાબર, અથવા ગુજરાતીમાં સાવ કહીએ તો ધ્રુવીય જ્યોતિ. તો ધ્રુવીય જ્યોતિ જે છે જોવા મળે છે. બરાબર, અહીંયા જે આખું લખાણ છે એ મેં તમને ડાયરેક્ટ જ સમજાવી દીધું. હવે એમ થાય કે ગમે ત્યારે જે રાત્રિ જે અવકાશ એકદમ ક્લિયર હોય, અંધારું હોય, તો ત્યારે જે છે પ્રકાશ આપણને વ્યવસ્થિત જોવા મળે છે. હવે આ પ્રકાશને અરોરા અથવા તો ધ્રુવીય જ્યોતિ કહેવામાં આવે છે. જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં જે લાઇટિંગ જોવા મળશે બ્લુ અથવા તો ગ્રીન જેવી, અને અરોરા અથવા તો આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ મિત્રો તો ધ્રુવીય જ્યોતિ જે છે કહેવામાં આવે છે. અને તે પૃથ્વીના ઉચ્ચ અક્ષાંશ એટલે શું થાય? તો આ જે વિષુવવૃત્ત આવે ને મિત્રો 0 અંશ, આને નિમ્ન અક્ષાંશ કહેવાય. અને 90 અંશ ઉત્તર અને 90 અંશ દક્ષિણ તરફ જઈએ ને તો આને ઉચ્ચ અક્ષાંશ કહેવાય. તો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા, બરાબર છે, એટલે કે આ ધ્રુવીય ક્ષેત્રની અંતર્ગત છે આ પ્રકાશ જે છે જોવા મળે છે. અને એને આરોરલ ઓવલ શેપ જે, બરાબર, એ વિસ્તારમાં જે છે ખાસ જોવા મળે છે. વિષુવવૃત્ત ત્યાં હોય નહીં. અને આ પ્રક્રિયા આખું વર્ષ ચાલુ રહે છે. એવું નથી કે ચલો ખાલી આ એકાદ મહિના પૂરતી દેખાય, ના, આખું વર્ષ જે છે આ પ્રક્રિયા અહીં ચાલુ હોય. સૂર્યમાંથી પવનો તો સતત આવતા જ રહેવાના છે, અને પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર પણ રહેલું છે. તો એના કારણે જે છે અહીં લાઇટિંગ જે છે જોવા મળે છે. તો જુઓ, થોડુંક બેઝિક પૂછી શકે છે આ હોપ મિશન વિશે ક્લાસ સીમન એમાં 1-2 લેવલે પીટીમાં તમે જુઓ આ પૂછી શકે છે આને લઈને કે તારાતંત્રમાં કયા ગ્રહના ભાઈ આ લાઇટિંગ ને બધું જોવા મળેલું છે. મેન્સની અંતર્ગત છે આ પ્રકારના પ્રશ્ન આવી શકે ધ્રુવીય જ્યોતિના ને એના. હવે એમાં જ આગળ છે, જેમ કે જો આ પીટી માટે સારો પ્રશ્ન થાય કે અરોરા બોરેલિસ અને અરોરા ઓસ્ટ્રાલિસ એમાં તફાવત શું હોય, અથવા તો ક્યાં ક્યાં આવેલા હોય છે. તો સિમ્પલ છે, ઓસ્ટ્રેલિયા ક્યાં આવે? તો નીચે તરફ આવે. તો એને જ યાદ રાખો. જો આપણે પૃથ્વી છે, બરાબર, આ ઉત્તર ધ્રુવ, નોર્થ, સાઉથ પોલ, દક્ષિણ ધ્રુવ. ઓસ્ટ્રેલિયા ક્યાંક અહીંયા આવે. તો દક્ષિણ ગોળાર્ધમાં આ દક્ષિણ ધ્રુવ પાસે જે લાઇટિંગ જોવા મળે છે ને મિત્રો, એને આપણે કહીએ છીએ ઓસ્ટ્રેલિસ અરોરા. એને શું કહીએ છીએ? ઓસ્ટ્રેલિસ અરોરા. જેમ કે અહીંયા જ આવશે એ ઓસ્ટ્રેલિસ અરોરા. તો હવે ક્યાં હોય? તો કે દક્ષિણમાં તો આવી ગયો, હવે ઉત્તરમાં બાકી છે. તો ઉત્તરે જે જોવા મળે છે એને કહે છે અરોરા બોરેલિસ. અરોરા બોરેલિસ. અને દક્ષિણે જોવા મળે અરોરા ઓસ્ટ્રાલિસ. તો જોઈ પણ લઈએ સાથે તો કે આપણા વિશ્વના ઉત્તર ભાગમાં ધ્રુવીય પ્રકાશને ઉત્તર હોય તો અરોરા બોરેલિસ, અને અથવા તો નોર્ધન લાઇટ્સ અથવા તો ઉત્તર ધ્રુવીય જ્યોતિ. 3 નામ થઈ ગયા. એક તો નોર્થ પોલમાં જે લાઇટિંગ જોવા મળે છે એનું નામ તો કે અરોરા બોરેલિસ. સેકન્ડ તો કે નોર્ધન લાઇટ, ઉત્તરમાં જે પ્રકાશ પડે છે. અને ત્રીજું તો કે ઉત્તર ધ્રુવીય જ્યોતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે દક્ષિણ ભાગમાં છે એને શું કહીએ છીએ? તો કે અરોરા ઓસ્ટ્રાલિસ અથવા તો સાઉધર્ન લાઇટ્સ અથવા તો દક્ષિણ ધ્રુવીય જ્યોતિ કહેવામાં આવે છે. અને એ આ જે લાઇટિંગ જે છે દક્ષિણ ગોળાર્ધની એ એન્ટાર્કટિકા ઉપર, ચીલી, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જે ઉચ્ચ અક્ષાંશ ઉપર આવેલા દેશ છે. અને મેં તમને કીધું કે ઉચ્ચ અક્ષાંશ એટલે પૃથ્વી હોય, બરાબર, તો આ કેન્દ્રમાં વિષુવવૃત્ત છે, ઇક્વેટર, ત્યાંથી આ તરફ જોઈએ તો આ બધા દેશ અહીંયા આવે છે. તો આ વિસ્તારમાં જે ખાસ જોવા મળે છે. હવે માર્ટિયન અરોરા અને પૃથ્વીના અરોરામાં વિવિધતા શું છે? એમ થાય કે માર્ટિયન અરોરા શું છે? આ માર્ટિયન અરોરા એટલે કે મંગળ ઉપર જે લાઇટિંગ જોવા મળી છે ને એ. મેં તમને કીધું કે સૂર્યમાંથી જે સૌર જ્વાળાઓ આવે છે, સૌર પવનો આવે છે, એ જ્યારે ચુંબકીય ક્ષેત્રના કોન્ટેક્ટમાં આવશે પૃથ્વીના, ત્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના ક્ષેત્રમાં મિત્રો લાઇટિંગ જોવા મળે છે. તો માર્ટિયન અરોરા શું છે? તો સેમ મંગળ ઉપર લાઇટિંગ જોવા મળે છે. મંગળ ઉપર લાઇટિંગ જોવા મળે છે તો એને માર્ટિયન અરોરા કહેવામાં આવે છે. પણ થોડોક તફાવત છે બંનેમાં. મંગળ ઉપર જે વિવિધતા લાઇટિંગ જોવા મળે છે અને આપણે પૃથ્વીની લાઇટિંગ છે એમાં ફેર છે. જેમ કે શું છે? તો કે પૃથ્વી ગ્રહની આસપાસ એક શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર છે. આપણે હમણાં જોયું કે પૃથ્વી હતી તો એક શક્તિશાળી આમ ચુંબકીય ક્ષેત્ર જે છે આમ આવેલું છે. જ્યારે એનાથી ઉલટું મંગળ ઉપર થાય છે. મંગળનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ મોટા ભાગે સમાપ્ત થઈ ગયું છે. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે બહુ પાવરફુલ છે એમ, એટલે લાઇટિંગ ને એવું વધારે જોવા મળે છે. હવે આની કમ્પેરિઝનના સાપેક્ષમાં મંગળનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો કેવું થઈ ગયું છે? ઘણું ઓછું થઈ ગયું, સમાપ્ત થવાની નજીક છે. તો કે એવું તો શું થયું કે ચુંબકીય ક્ષેત્ર સમાપ્ત થઈ ગયું? તો કે મંગળના અંદરના ભાગમાં જે પીગળેલું લોખંડ હતું એ ઠંડુ પડી ગયું, લોખંડ જામી ગયું છે. હવે એની સાપેક્ષે પૃથ્વી તમે જુઓ, આપણે હંમેશા જાણે કે પૃથ્વીના મેઘમાં ધગધગતો મેઘમાં છે. પૃથ્વીના પેટ્રોલમાં ધગધગતો મેઘમાં છે. મેઘમાં છે, પ્રવાહી છે મિત્રો, એટલે ત્યાં પીગળેલું લોખંડ છે, ચુંબકીય ક્ષેત્ર સારું છે. અને સાપેક્ષમાં મંગળ ઉપર બધું અંદરની સાઈડમાં જામવા લાગ્યું છે, બરાબર. તો એનું ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? સતત ઘટી રહ્યું છે એવું માનવામાં આવે છે. અને
હા, લોખંડના તત્વો જે છે જોવા મળતા પીગળેલું લોખંડ છે તે ગ્રહના કોરમાં, કોર એટલે એકદમ સેન્ટ્રલ એરિયા, આ સેન્ટ્રલ એરિયા કહીએ ને તો ગ્રહ છે એના કોર એરિયામાં જોવા મળતા લોખંડના તત્વો છે જે ગ્રહના ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. હવે આ સેન્ટ્રલ એરિયામાં જે લોખંડના જે તત્વો હોવા જોઈએ, લોખંડ હોવું જોઈએ, એ ધીરે ધીરે જામવા લાગ્યું છે. તો એનાથી એનું ચુંબકીય ક્ષેત્ર શું થાય છે મંગળનું સતત શું થાય છે ઘટી રહ્યું છે. જો કે અબજો વર્ષ પહેલા જ્યારે મંગળ પર ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં હતું ત્યારે મંગળનો પોપડો સખત થઈ ગયો અને તેમાં હજી પણ ચુંબકત્વની થોડી માત્રા છે. એટલે અબજો વર્ષો પહેલા જ્યારે આ ગ્રહ બન્યો તો પછી ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો. હવે એ બધા ગ્રહ કેવા છે? સૂર્યથી ઘણા દૂર થવા માંડે. પૃથ્વીથી આપણો આ મંગળ જે છે બરાબર, એ આપણા પૃથ્વીથી પણ દૂર છે. શું થશે કે ધીરે ધીરે આ ગ્રહ જે છે એનો ઉપરનો પોપડો હતો બરાબર છે એ સખત થઈ ગયો, ઝડપથી ઠંડો થઈ ગયો. ઓકે, અને ધીરે ધીરે પછી શું થયું કે આંતરિક વિસ્તારના જે પદાર્થો હતા એ પણ ઠંડા થવા લાગ્યા હતા. એટલે આજે જે આપણે કહીએ છીએ કે લોખંડ જે છે ઘણું બધું જામી ગયું છે, તો ઓકે એના કારણે છે. આના સિવાય થોડું ઘણું માત્રામાં બાકી લોખંડની બધું જોવા મળે છે. એટલે એનું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે. આના સિવાય તો કે જ્યાં પૃથ્વી કોઈ ચુંબકીયની જેમ કાર્ય કરે છે તેનાથી ઉલટું મંગળ પર ચુંબકત્વ અસમાન વિતરણ જોવા મળે છે. પૃથ્વી તો આપણે કીધું કે વ્યવસ્થિત બધું આવેલું છે, પીગળેલું લોખંડ બધું જ છે. તો પૃથ્વી જે છે એમાં વ્યવસ્થિત જે ચુંબકીય ક્ષેત્ર છે એની સાપેક્ષે મંગળ ઉપર એનું વિતરણ કેવું છે? અસમાન થઈ ગયું છે. એટલે તો જુઓ, ચુંબકીય ક્ષેત્ર સમગ્ર ગ્રહ પર વિખરેલા છે અને ચુંબકીય દિશા અને શક્તિમાં અલગ છે એઝ કમ્પેર ટુ અર્થ. પૃથ્વીની સાપેક્ષમાં મંગળ ઉપર ચુંબકીય ક્ષેત્ર આખું અસમાન વિતરણ છે, વિખેરાયેલું છે. એની દિશા અને શક્તિ, ચુંબકીય ક્ષેત્રની પણ શક્તિ હોય ને, આપણે કેમ નાના તરીકે આમ લોખંડનો કટકો રાખીને ચુંબકને ખેંચતા હોય બરાબર, તો એ શક્તિ છે, એની દિશા છે, એ બધું પૃથ્વી સાપેક્ષમાં અલગ થઈ ગયું છે. અને કેપેસિટી અથવા તો જે સ્ટ્રોંગનેસ જોઈ કેવી છે? ઓછી. આ અસંગત ચુંબકીય ક્ષેત્ર મંગળના વાતાવરણના વિવિધ ભાગોમાં જ્યારે સૌર પવનો આવે છે એને પ્રસારિત કરે. એટલે કે આ મંગળ ગ્રહ હોય તો એના વિસ્તારમાં અલગ અલગ પ્રકાર ચુંબકીય ક્ષેત્રની દિશાની આવેલું છે. તો શું થશે કે જ્યારે સૌર જ્વાળાઓ આવે છે બરાબર છે, તો થોડી ઘણી માત્રામાં જે છે ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે, જે વિસ્તારમાં હશે ત્યાં લાઇટિંગ ની બધું જોવા મળશે. તો ચાર્જ કણો દ્વારા, જેમ કે ફોટોન સૂર્યમાંથી આવશે, એ પૃથ્વીની જેમ જ મંગળના વાતાવરણમાં હાજર અણુઓ અને પરમાણુઓથી પ્રતિક્રિયા કરે છે. અણુ પરમાણુ સાથે પ્રતિક્રિયા કરે છે અને એના પરિણામે ગ્રહની સપાટી ઉપર એક ડિસ્પર્સન અરોરા, એટલે કે ગ્રહની સપાટી ઉપર જ્યાં ચુંબકીય ક્ષેત્ર હશે, ધારો કે આ ક્ષેત્રમાં હોય થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે, તો જ્યારે સૂર્યમાંથી સૌર વિન્ડ આવે છે તો શું થશે કે અહીં જે ફોટોન્સની હોયના કારણે અને ચુંબકીય ક્ષેત્રના કારણે જે અણુ અને પરમાણુ હોય એની પ્રતિક્રિયા કરશે અને પ્લસ જે છે લાઇટિંગ ક્રિએટ થશે. આ વિસ્તારમાં લાઇટિંગ ક્રિએટ થશે. તો મંગળ ઉપર છે તેને ડિસ્પર્સન અરોરા કહીએ છીએ. મહત્વ તો કે મંગળના અરોરાનો અભ્યાસ વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ છે. શા માટે આટલા બધા મિશન ચલાવીએ છીએ ભાઈ? પૃથ્વીના મિશન તમે જો ક્યાં ક્યાં સુધી આપણે પૃથ્વીને લઈને સૂર્ય સુધી પહોંચાડીએ છીએ, એની સૌર કક્ષાનું બધી માહિતી મેળવતા હોઈએ છીએ. ચંદ્ર છે, શુક્ર છે, મંગળ છે. શા માટે આટલો ખર્ચો? તો કે ભાઈ પૃથ્વી, આખું બ્રહ્માંડનું અસ્તિત્વ કેવી રીતે થયું છે? આપણે એમ કહીએ છીએ પૃથ્વી જે છે અલગ અલગ પ્રકારની થિયરીના આધારે કહેતા કે નિહારિકાની થિયરીના રહેલી છે એના કારણે બને છે, પણ પરફેક્ટ એવિડન્સ શું? બરાબર, તો એ બધાનો અભ્યાસ કરવા માટે જે છે આ મિશનને બધું મોકલતા હોઈએ છીએ. તો જેવી રીતે પૃથ્વી પર અરોરા જોવા મળે છે, તો જો આ મંગળ ઉપર જ મળે છે એમ. તો આ અભ્યાસ જે છે વૈજ્ઞાનિકો માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મંગળ પર જીવન માટે જે જરૂરી તત્વ અને આના ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર અને ગાઢ વાતાવરણ લુપ્ત થયા વિશે કેટલીક કડીઓ પ્રદાન કરી શકે છે. આના આધારે હવે જો એક જમાનામાં તો મંગળ પાસે ચુંબકીય ક્ષેત્ર હતું કે નહીં, તો કદાચ એવું પણ શક્ય હોય કે એક જમાનામાં એની પાસે વાતાવરણ પણ હોય. બરાબર, તો આ બધો અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે જો એ બધી કડી જોડાતી જાય તો આખું સૃષ્ટિનું નિર્માણ, આખું બ્રહ્માંડ કેવી રીતે બન્યું છે એની ઘણી બધી માહિતી મળી શકે છે. એના પછી ત્રીજો ટોપિક જોઈએ મિત્રો કે ચીનને મેલેરિયા મુક્ત થવા માટેનું પ્રમાણપત્ર જે છે મળી ગયું છે. કોણ આપે છે, કેવી રીતે આપે છે, તમામ વસ્તુ જોવે છે. જો પહેલા તો આનો જે મુદ્દાની હેડલાઇન છે ને એ જ ક્લાસમાં તો સરસ મજાનો પ્રશ્ન બની જાય કે તાજેતરમાં કયા દેશને મેલેરિયા મુક્ત થવાનું પ્રમાણપત્ર મળેલું છે? બરાબર, ભારત છે કે નહીં, એ પ્રકારના પણ પ્રશ્ન આવી શકે છે. તો 70 વર્ષના પ્રયાસો બાદ, 70 વર્ષ સુધી ચીને કોશિશ કરી, એના પ્રયાસો પછી ચીનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એના દ્વારા મલેરિયા મુક્ત થવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 1940ના દાયકામાં મિત્રો દર વર્ષે 30 મિલિયન લોકો
મલેરિયાના કેસ 30 મિલિયન મલેરિયાના કેસ જે છે નોંધાયા હતા, એનાથી પ્રભાવિત હતા. અને એક સમય જો 1940માં આવી કન્ડિશન હતી અને આજે 70 વર્ષ પછી ચીનમાંથી મલેરિયા શું થઈ ગયો છે, સાવ નાબૂદ થઈ ગયો છે. તો સારી એવી પ્રગતિ એની કહી શકાય છે. હવે એમ છે કે એના વખાણ આપણે શું કામ કર્યો, પણ એની જે મેથડ હતી એ બધી એડપ્ટ કરી શકાય છે. ચીન જે છે WHO વેસ્ટર્ન પેસિફિક રીજન એટલે કે પેસિફિક મહાસાગરના પશ્ચિમી ક્ષેત્રમાં પ્રથમ એવો દેશ છે જેને 3 દાયકાથી વધુ સમયમાં મલેરિયા મુક્ત પ્રમાણપત્ર જે છે આપવામાં આવ્યું છે. 3 દાયકાથી વધુ સમયમાં મલેરિયા મુક્ત પ્રમાણપત્ર જે છે આપવામાં આવ્યું છે. આ દરજ્જો મેળવનારા WHO વેસ્ટર્ન પેસિફિક રીજનના અન્ય દેશ, એટલે કે એક તો આપણે કીધું ચીનને મળી ગયું, બરાબર છે. આના સિવાય અન્ય કયા દેશ છે, તો એક છે ઓસ્ટ્રેલિયા એને 1981માં, સિંગાપોર 1982માં અને બ્રુનાઈ દારુસલામ એને 1987માં સમાવેશ થયેલ છે. બ્રુનાઈ દારુસલામ કયા આવે તો તમે જો આ રીજન રહેલો છે, આપણું ઇન્ડિયા છે, બરાબર, અહીંયા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આવી જશે, તો એની અંતર્ગત આ આવેલ છે બ્રુનાઈ દારુસલામ, બરાબર, આ ક્ષેત્ર છે. આ જુઓ ને તમે મલેશિયાની, બરાબર, કંબોડિયાની રહેલું છે, લાઓસની, વિયેતનામની, તો અહીંથી ક્રોસમાં તમે જુઓ તો આ જે છે આવેલું છે બ્રુનાઈ. તો બ્રુનાઈ જે છે દારુસલામ એને પણ ઓલરેડી મેલેરિયા મુક્ત જે છે જાહેર કર્યું છે 1987ની સાલમાં. વૈશ્વિક સ્તરે વાત કરીએ તો 40 દેશો અને પ્રદેશો ને WHO તરફથી મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર જે છે આપવામાં આવ્યું છે. તો અંદાજિત 193 દેશ લઈએ આપણે એઝ પર UN, તો એમાંથી 40 દેશો એવા છે જેને મલેરિયા મુક્ત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જે દેશોએ આ પ્રમાણપત્ર હાંસલ કર્યું છે તેમાં એક અલ સાલ્વાડોર, જો નવીન, એક તો ચીન છે જ, આના સિવાય તો કે અલ સાલ્વાડોર છે 2021માં, આ સિવાય અલ્જીરિયા છે, આ જલજીરા નથી લખ્યું, આ અલ્જીરિયા છે 2019માં મળેલું હતું. અને આ બંનેનો સમાવેશ છે તાજેતરની મલેરિયા મુક્ત દેશોમાં થાય છે. અને હવે આમાં કોણ એડ થઈ ગયું, તો કે ચીન જે છે એ પણ ઉમેરાઈ ગયું છે. સફળતાની ચાવી એટલે ચીને એવા તે કેવા પ્રયાસ કર્યા કે એનાથી મલેરિયા મુક્ત આખું જાહેર કર્યું. તો ચીન તેના દેશવાસીઓને એક તો મફતમાં મૂળભૂત જાહેર આરોગ્ય સેવાનું પેકેજ જે છે પ્રદાન કરે છે, બરાબર છે. જાહેર આરોગ્ય સરકાર તરફથી જે છે હેલ્થને લઈને કેટલીક સેવાઓ જે છે એ આપવામાં આવે છે. આ પેકેજના ભાગરૂપે ચીનના તમામ લોકોને મલેરિયાનું નિદાન, જો સમજો, એક તો તમામ લોકોને મલેરિયાનું નિદાન, સેકન્ડ સારવાર માટે કોઈ કાનૂની અથવા તો નાણાકીય સ્થિતિ વિના સસ્તી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ચીનમાં ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, મલેરિયાથી કહેવાય કે ગ્રસિત હોય, તેનું નિદાન માટે, એની સારવાર માટે કાયદાકીય રીતે અથવા તો તમે જો નાણાકીય સ્થિતિ એટલે કે આર્થિક રીતે એને એકદમ સસ્તામાં જે છે બધી સેવા પૂરી પાડવામાં આવે છે. તો દરેક વ્યક્તિને સપોઝ કે કોઈ વિસ્તાર રહેલો કોઈ ક્ષેત્ર કે એમાં આ પ્રકારનો રોગ ફેલાય છે, તો આખા વિસ્તારમાં કંટ્રોલ કરવા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. કારણ કે સસ્તી સેવાને એવું હશે તો લોકો જે છે ઝડપથી એનો ઉપયોગ કરી અને આ રોગને જે છે મટાડવા માટે કોશિશ કરતા રહેશે. ચીનની સફળતાની ચાવી માટે એક અસરકારક બહુક્ષેત્રીય સહકાર પણ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. કેવી રીતે, જેમ કે જો 2010માં ચીનમાં આરોગ્ય, શિક્ષણ, નાણાં, સંશોધન અને વિજ્ઞાન એટલે કે રિસર્ચ, વિકાસ વગેરેનું પ્રતિનિધિત્વ કરતા 13 મંત્રાલય હતા, બરાબર. એને દેશભરમાં મલેરિયાને સમાપ્ત કરવા માટે સંયુક્તથી મોરચો સંભાળ્યો. એટલે કે મિનિસ્ટ્રીની અંતર્ગત આપણે કેમ આપણું કેબિનેટ હોય, તો એ ચીનનું જે કેબિનેટ હતું, ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, નાણાં, સંશોધન, એ બધાએ અંદાજે 13 જેટલા મંત્રાલય ભેગા થઈ અને બીડું ઉઠાવ્યું કે અમે જે છે ચીનમાંથી આ મેલેરિયા નાબૂદ થવા માટે પૂરેપૂરા પ્રયાસ કરીશું. આના સિવાય 1-3-7 વ્યૂહરચના, જો આ જબરજસ્ત છે. જીપીએસસીમાં પૂછ્યો હોય ને તો જીરીક વાર તો ઝરમરિયા મૂકી દે. 1-3-7 વ્યૂહરચના શું છે, તો કે એક એટલે કે આરોગ્ય સુવિધાઓને મલેરિયાના નિદાનની જાણ કરવા માટે 1 દિવસનો સમયની મર્યાદાને પ્રતિબિંબિત કરે છે. તો એક શું છે, તો કે આપણે રિપોર્ટ કરાવીને ભાઈ, રિપોર્ટ, બરાબર, એ રિપોર્ટ કરાવવા માટેની વાત છે કે આરોગ્ય સુવિધાઓને મલેરિયાનું નિદાનની જાણ કરવા માટે 1 દિવસનો સમય મર્યાદા પ્રતિબિંબિત કરે છે. ઓકે, એકની વાતથી હવે છે 3, તો કે આ 3 શું સૂચિત કરે છે, તો કે ત્રીજા દિવસના અંત સુધીમાં, જેવો ત્રીજો દિવસ પૂરો થાય છે તો ત્રીજા દિવસના અંત સુધીમાં આરોગ્ય અધિકારીઓએ કેસની પુષ્ટિ કરવી, એટલે કે જે પણ આરોગ્ય અધિકારીઓ છે એને કેસની જાંચ કરવી કે ભાઈ કેટલા અંશે રહેલું છે, કેટલું ફેલાયેલું છે, અને એ ફેલાવાનું જોખમ જે છે કેટલું રહેલું છે અન્ય ક્ષેત્રમાં. સપોઝ કોઈ એક વિસ્તારમાં આવેલો હોય
તો એ રોગ જે છે અન્ય કેટલા ક્ષેત્રમાં અથવા એ ક્ષેત્રમાં કેટલો ફેલાઈ શકે છે એ જોખમને પણ નક્કી કરવું, એનો અર્થ થશે 3. અને છેલ્લે આવે છે 7. તો 7 એટલે કે 7 દિવસની અંદર રોગના ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં વ્યક્ત કરવા. પહેલા દિવસે રિપોર્ટ નહીં કરાવવું, ત્રીજા દિવસની અધિકારીઓએ બધું જે છે જાંચ તપાસ કરવી, કેટલું ફેલાયેલું છે એની બધી માહિતી એકત્રિત કરવી, અને 7મા દિવસની અંતર્ગત મિત્રો બરાબર રોગને ફેલાવવા માટે જે પણ પગલાં ઉઠાવવા પડે એ પગલાં જે છે લેવા માંડવાના હોય છે. તો 1 3 7ની રણનીતિ. હવે WHO નું મેલેરિયાનું મુક્ત પ્રમાણપત્ર કેવી રીતે ક્યારે આપવામાં આવે છે? કોઈ દેશ દ્વારા છેલ્લા 3 વર્ષ, જો આને યાદ રાખજો, છેલ્લા 3 વર્ષથી એનોફિલિસ મચ્છરો, આ ક્લાસની માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો ઓલરેડી જ્યારે ઇવન ક્લાસ 1 2 જીપીએસસી માં પણ પૂછે છે, હમણાં જેમ આરએફઓ ની એક્ઝામ હતી ને આ પ્રકારના પ્રશ્ન આવેલા હતા. તો કે ભાઈ મેલેરિયા કયા મચ્છરમાંથી થાય? તો એનોફિલિસ માદા મચ્છર. તો એનોફિલિસ મચ્છર દ્વારા સ્થાનિક સ્તરે મેલેરિયા ચેપ શૃંખલાને સતત નાબૂદ કરવાના પુરાવા પર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવે છે. કોઈ વિસ્તારની અંતર્ગત છેલ્લા 3 વર્ષમાં જે છે એક પણ કેસ ન નોંધાણા હોય, અથવા તો એનોફિલિસ જે મચ્છર છે એ ત્યાં એનો આખી શૃંખલા જે હોય એ નાબૂદ કરી દીધી હોય, લેકિન એ મચ્છરની જોવા મળતું નથી. બીજી વસ્તુ મચ્છરની જોવા નથી મળતું તો રોગ થવાનો નથી. તો આવું સાબિત કરી દે છેલ્લા 3 વર્ષની અંદર એક પણ કેસ નહીં આવેલું નથી, તો ભાઈને મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર આપવામાં આવે. આ પ્રમાણપત્ર મેળવવા ઈચ્છતા દેશોએ પણ રોગના પુનઃચેપને રોકવાની ક્ષમતા દર્શાવવી જરૂરી છે. ચલો છેલ્લા 3 વર્ષમાં કંઈ જોવા નથી મળ્યું, પણ ફરી 3 વર્ષ પછી પણ આવું કંઈ દેખાવું જોઈએ નહીં. જેમ કે મુક્ત એક પ્રમાણપત્ર આપી દીધું, એના 2-3 વર્ષ પછી પાછી ઇફેક્ટ જોવા મળે, 1-2 કેસ જોવા મળે, તો કે એ રોકવા માટે પણ ક્ષમતા જરૂરી છે. એ દર્શાવવી પડે કે અમે એને પણ કંટ્રોલમાં લઈ લેશું. મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર પ્રદાન કરવાનો અંતિમ નિર્ણય સ્વતંત્ર મલેરિયા નાબૂદી પ્રમાણપત્ર સમિતિ, બરાબર, મેલેરિયા એલિમિનેશન સર્ટિફિકેશન પેનલ, જેને MECP કહેવાય છે, એની ભલામણના આધારે WHO ના ડાયરેક્ટર જનરલ દ્વારા લેવામાં આવે છે. તો ભાઈ જે MECP છે એની ભલામણ થાય અને એના દ્વારા જે છે WHO ના ડાયરેક્ટર જનરલ જે છે એ દેશને પ્રમાણપત્ર જે છે આપતા હોય છે. WHO નો વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2020 ના કેટલાક મુખ્ય તારણો આવેલા છે. હવે આ એટલા માટે છે કે કોવિડની સિચ્યુએશન છે તો સાથે કદાચ આવું પણ પૂછી શકે છે. તો મેલેરિયાનો બોજ ઘટાડવા ભારતે ઘણી પ્રગતિ કરી છે. ભારત સતત પ્રગતિના પંથે છે. ભારત એકમાત્ર એવો દેશ છે કે જેમાં ઉચ્ચ સ્થાનિક મેલેરિયા છે. ભાઈ આ આપણા ક્ષેત્રની અંદર ઘણી જગ્યાએ જે છે મેલેરિયાના કેસ જોવા મળે છે. છતાં 2018 ની તુલનામાં 2019માં 6% નો ઘટાડો જે છે નોંધાણો છે. 6% કેસ જે છે 18 સાપેક્ષ 19માં શું થયા છે? ઘટ્યા છે. તો ભાઈ આપણે પણ પ્રગતિની દિશામાં છીએ કે ધીરે ધીરે હવે કેસ ઘટી રહ્યા છે. હવે દિલીપ કુમારની પણ વાત કરી લઈએ થોડું ઘણું. એક્ઝામ લક્ષી જે ઇમ્પોર્ટન્ટ છે તે, તો તાજેતરમાં જ બોલિવૂડના ટ્રેજેડી કિંગ, એનું બીજું નામ આવી ગયું, ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા હતા, બરાબર, એનું 98 વર્ષની ઉંમરે જે છે નિધન થયું છે. હવે દિલીપ કુમારનું મૂળ નામ શું હતું ને મિત્રો? જો દિલીપ કુમાર, એનું મૂળ નામ દિલીપ કુમાર નહોતું, બરાબર. તમારે એનું સાચું નામ બાય બોર્ન જેનું નામ રાખવામાં આવેલું તે શું હતું તમારે કોમેન્ટ કરવું છે, કારણ કે પ્રશ્ન પૂછી શકે ભાઈ દિલીપ કુમારનું મૂળ નામ શું હતું, બરાબર, તો એ તમારે કોમેન્ટ કરી જણાવવાનું છે. તમે પણ થોડા એક્ટિવ રહેશો. દિલીપ કુમારને ભારતીય સિનેમાના મહાન કલાકારોમાં એક માનવામાં આવે છે. 11 ડિસેમ્બર 1922 ના રોજ પેશાવરના કિસ્સા ખવાની બજાર, એટલે કે હાલમાં એ ક્યાં છે? પાકિસ્તાનમાં છે, તેનો જન્મ થયો હતો. અને 1944 સાલમાં મિત્રો એની પ્રથમ પિક્ચર આવી હતી જુવાર ભાટા, બરાબર. ત્યાંથી એને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તો જુવાર ભાટા, બરાબર, પ્રથમ અથવા તો એને પોતાની પ્રથમ ફિલ્મ હતી કે જેમાં તેઓ પાર્ટિસિપેટ કર્યું છે. સેકન્ડ થિંગ કે તમારે એનું જે ઓરિજિનલ નામ જે છે એ કોમેન્ટ કરવાનું છે. અને બીજી એક વસ્તુ કહી દઉં કે એનું લાસ્ટ મૂવી કયું હતું ને, મૂવીનું નામ સાલ હું આપીશ, તમારે લાસ્ટ મૂવી કયું હતું ને એ પણ તમારે કહેવાનું છે. ભારતના મહાન કલાકારોની અંતર્ગત, બરાબર છે, ભારતના મહાન કલાકારોમાં એક પ્રસિદ્ધ દિલીપ કુમારની ફિલ્મ કારકિર્દી લગભગ કેટલા દાયકા સુધી? તો કે 5 દાયકા સુધી રહેલી છે. અંદાજિત 50 વર્ષ જે છે સુધી એને કારકિર્દી આપે છે, અથવા તો 50 વર્ષ સુધી એને ફિલ્મ ક્ષેત્રે જે છે એક્ટિવ રહેલા હતા. તેમની સૌથી પ્રખ્યાત ફિલ્મોમાં એક તો ફેમસ જ છે, બધા જાણતા પણ હશે, બરાબર, પ્યાર કિયા તો ડરના કિયા, મુગલે આઝમ. તો મુગલે આઝમ છે, દેવદાસ છે, ગંગા જમુના, રામ અને શ્યામ, નયા દોર, મધુમતી, ક્રાંતિ, વિધાતા, શક્તિ, મસાલ વગેરે જેવા મૂવી પણ એમાં સમાવેશ થયેલા છે. તો આ કેટલાક ફેમસ મૂવી છે, બરાબર.
દિલીપ કુમારને હવે એવોર્ડની એની વાત કરી લઈએ તો દિલીપ કુમારને ભારતીય કલાકારોમાં સૌથી વધુ પુરસ્કાર, જેટલા પણ આપણા ઇન્ડિયન કલાકારો રહેલા છે એમાં સૌથી વધુ પુરસ્કાર જીતવા માટે ગિનિસ બુક એટલે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. તો સૌથી વધારે ભારતીય જે ક્ષેત્રે જોડાયેલા છે કલાકારો છે એમાં સૌથી વધારે એવોર્ડ જે છે દિલીપ કુમારને પ્રાપ્ત થયા હતા. તેને ભારતના પ્રથમ મેથડ અભિનેતાનો શ્રેય પણ આપવામાં આવેલ છે. દિલીપ કુમારને 1994ની સાલમાં મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડ બરાબર આપવામાં આવ્યું છે. ફિલ્મ ક્ષેત્રે સારામાં સારું સૌથી ઊંચો એવોર્ડ માનવામાં આવે છે. તો 1994ની અંદર દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 2015માં પદ્મ વિભૂષણ પણ એનાયત જે છે કરવામાં આવેલ છે. તો પદ્મ વિભૂષણ છે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ આપવામાં આવેલ છે. અને દિલીપ કુમારની મિત્રો છેલ્લી મૂવી જે હતી એ 1998માં જે છે રિલીઝ થઈ હતી, પણ એ કઈ છે એ તમારે કોમેન્ટ કરવું છે. તો એનું મૂળ નામ અને છેલ્લું મૂવી કયું હતું એ મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો ખાસ કહી દઉં કે આવતીકાલે ફરી એકવાર કહી દઉં કે આવતીકાલે એટલે કે રવિવારે આપણે સવારે 10 વાગ્યે ખાસ કરીને આ એટીડીઓ અને સિનિયર ક્લાર્કની જે પરીક્ષા આવે છે એના માટે કરંટ અફેર્સના રિવિઝન અથવા તો કરંટ અફેર્સ માટે કાલે 10 વાગે યુટ્યુબ ઉપર લાઈવ આવવાના છીએ. તો તમે આઈસ મેજિકની પ્રિન્ટ ન કરો તો કરાવી લેજો. બીજી વસ્તુ કે એનું તમામ જેટલા પોઈન્ટ છે બધાનું કવર કરીને સમજાવી દઈશ કે ઝડપથી કે આખો પોઈન્ટ હોય તો તમારે વાંચવાની જરૂર ન પડે કે આ પોઈન્ટ શેને લગતો છે એ આખું રિવિઝન કરાવી દઈશ, જેથી કરી મિત્રો તમારો એક માર્ક છૂટે નહીં. અને ઓલરેડી આગળના 6 મહિનાના લેક્ચર લીધેલા છે તો એ પણ તમે જોઈ શકો. અને હજી જરૂર પડશે મિત્રો તો આ અઠવાડિયામાં હજી આપણે કરંટ અફેર્સ માટે લાઈવ ભેગા થઈ જશું. બરાબર, તો મહેનત કરતા રહ્યો મિત્રો, સફળતા જરૂરથી મળશે. તો એ સાથે મિત્રો આજનું કરંટ અફેર્સ અહીંયા સમાપ્ત થઈ છે. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. એના સિવાય લેક્ચરમાં તમને કઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો, નવા સુઝાવ પણ આપી શકો છો. ફરી મળીએ નવા ટોપિક સાથે. થેન્ક યુ.